રાજકોટમાં નવલા નોરતાના પવિત્ર અવસરે કિશાનપરા ચોક ખાતે ચિત્રકૂટ ગરબી મંડળ દ્વારા પ્રાચીન ગરબીનું આયોજન કરવામાં આવ્યું છે। આ મંડળ છેલ્લા 40 વર્ષથી અવિરતપણે ગરબીની પરંપરા જાળવી રહ્યું છે। આ વર્ષે 73 બાળાઓએ ઉત્સાહભેર ગરબામાં ભાગ લીધો છે। આ ગરબીમાં બાળાઓને નિઃશુલ્ક પ્રવેશ આપવામાં આવ્યો છે। ચિત્રકૂટ ગરબી મંડળનો સૌથી વધુ પ્રખ્યાત અને લોકપ્રિય રાસ રામ ભગવાનનો રાસ છે, જે દર વર્ષે હજારો દર્શકોને આકર્ષે છે। આ ઉપરાંત રાજકોટમાં સૌથી પ્રખ્યાત રાસ પૈકીનો એક ગણાતો મારી તારા અઘોરનો રાસ પણ અહીં રજૂ કરવામાં આવે છે। મંડળ દ્વારા પરંપરાગત વારસાની સાથે નવીનતા જાળવવા માટે આ વર્ષે ગરબીમાં 4 નવા રાસ પણ ઉમેરવામાં આવ્યા છે। અમે 40 વર્ષથી અહીંયા આયોજન ચિત્રકૂટ ગરબી મંડળ કિશાનપરા ચોક રાજકોટ 40 વર્ષથી આયોજન કરી છે। અવનવા રાસ અમે રજૂ કરી। આ વખતે અમે તદ્દન નવો રાસ રાખ્યો છે, રામ ભગવાનનો। રામ આયે કાલે જ અમે રજૂઆત કર્યો હતો। બાળાઓ જે 7-3 બાળા પ્રાચીનમાં તો અત્યારે બધી પબ્લિક વળેલી છે, એટલે અર્વાચીનથી રાસ ગરબા ગયા ને એમાં તો અમુક જ જાય છે, એમાં કઈ ખાસ છે નહીં, તો ટાઈમ પાસ કરવા જાય। બાકી અહીંયા અમારી એટલી ભીડ હોય છે ને કે વાત જવા। આ અમારે ગાવાવાળા સંગીતકાર બધા ગયા ને 20-25 વર્ષ 30 વર્ષ જૂના છે, બધા કાર્યકર છે અમારા, કોઈ પ્રોફેશનલ છે ને। બાળાઓને અમે તદ્દન ફ્રી ઓફમાં રમાડી। નવા રાસ અમે 4 નવા લઈ આવ્યા। બાળકોને અમે પેલા તો છે ને 1.5 મહિના અગાઉ અમે પ્રેક્ટિસ ચાલુ કરી છે, પછી 2-4 દી એને હાચવી છે, પછી એને એમ થઈ જાય કે આ ઘર જેવું વાતાવરણ છે, એટલે એ રીતે અમે એકલા બાળાઓ હોય ને 7 વર્ષથી લઈને 15 વર્ષની બાળાઓ છે, મારી તારા અઘોર નગાર રાખી।